હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ યોર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો માઇન્ડપુર શિક્ષક હિમાંશુ સુધારા સર અને તમે જોઈ રહ્યા છો સંતુલન. સંતુલનની અંદર આપણે બધી જ માહિતી જોઈ તે હતી સંતુલન અચળાંક વિશે, અને એ સંતુલન અચળાંક વિશે એ બધી જ માહિતી ભેગી કરી આપણે કે જેને કારણે આપણે એવું સમજી શક્યા કે સંતુલન અચળાંક ખૂબ જ અગત્યનો ફેક્ટર છે કે જેના દ્વારા આપણે બધી જ માહિતી સંતુલન સુધી પહોંચવાની કે સંતુલનને કારણે પ્રક્રિયા કઈ દિશામાં જાય છે એ વસ્તુ સમજવાની. જરૂરી નથી કે સંતુલન જે છે તે પુરોગામી દિશામાં જ હોય, જરૂરી એ પણ નથી કે સંતુલન છે પ્રતિગામી દિશામાં જ હોય. સંતુલન પર અસર કરતા પરિબળો તે જવાબદાર છે કે પ્રક્રિયા તમારી કયા દિશામાં જશે અને કઈ દિશાથી તમને નિપજ મળશે. જરૂરી નથી કે પ્રક્રિયાની નિપજ દર વખતે તમને મળે. કોઈ પ્રક્રિયા એવી પણ છે કે જેમાં પ્રક્રિયકો અંદર રિએક્શન સામાન્ય કન્ડિશનમાં કરી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, તે જગ્યા પર તમારે અલગ અલગ બહારથી વાતાવરણ તેને પ્રક્રિયાને આપવું પડે કે જેને કારણે પ્રક્રિયા પોસિબલ થાય. હવે પ્રક્રિયા પોસિબલ કરાવવા માટે મેં તમને કહ્યું તે મુજબ તેમાં અસર કરતા પરિબળો કયા છે તે વસ્તુ આપણે પહેલાં સમજવું જોઈએ કે જેને કારણે શું થાય છે અથવા તો કઈ રીતે તેની પ્રક્રિયા આગળ વધે છે ને કઈ દિશામાં આગળ વધી શકે છે તે વસ્તુ સમજવી પડશે. આપણો ભાવાર્થ એટલો જ છે કે નિપજ જે છે તે મેક્સિમમ મળવી જોઈએ ઓછી ઉર્જા યુઝ કરીને. ઓકે, આ સિમ્પલ રિક્વાયરમેન્ટ છે આપણી કે નિપજ વધુ મળવી જોઈએ અને સિમ્પલ ઉર્જા એટલી ઓછી રાખીશું તેટલી સારી. કેમ કે સ્વાભાવિક છે કે ઉર્જા જો વધુ વપરાઈ જાય તો નિપજનું કોસ્ટિંગ વધી જાય, નિપજ મોંઘી થઈ જાય. એ બધી વસ્તુ પણ ઔદ્યોગિક દ્રષ્ટિએ વિચારવી પડે છે. સિમ્પલ એક્ઝામ્પલથી વિચારો, તમારી પાસે હેબર વિધિ પ્રમાણે તમે N2H2 મેળવો છો, N2H2 યુઝ કરીને NH3 મેળવો છો, એમોનિયા મેળવો છો. ઓકે, એટલે તમે સિમ્પલ NH3ની પ્રક્રિયા ગણાવો એટલે તમે સિમ્પલ પ્રક્રિયા કંઈક આ રીતે લખી દો. હવે સિમ્પલ ઔદ્યોગિક દ્રષ્ટિ પ્રમાણે તમે પદ્ધતિ યુઝ કરો છો, હેબર પદ્ધતિ છે અને એક પ્રાયોગિક આખી પ્રવિધિ પ્રમાણે ખૂબ જ સરળ અને સારી એવી પદ્ધતિ છે. તો આર્થિક દૃષ્ટિકોણથી જોવા જઈએ ને તો એનું અગત્યતા કઈ રીતે મહત્વનું છે, તેનું અગત્યતાનું મૂલ્ય કેટલું છે, તે નિપજ છે તે કેટલા ભાવમાં બને છે, નિપજનો જથ્થો કેટલી પ્રમાણમાં બને છે, બધી જ વસ્તુ જવાબદાર છે. અને ઔદ્યોગિક દ્રષ્ટિકોણથી એ હેબર પદ્ધતિ બધી પદ્ધતિઓમાંથી સારી છે. કેના માટે? એમોનિયા ઉત્પાદન માટેની વાત કરું છું. એક્ઝામ્પલ દ્વારા મેં તમને સમજાવ્યું કે અહીંયા હેબર પદ્ધતિ જે છે એ ખૂબ જ સારી છે કેમ કે તેમાં જે સિસ્ટમ યુઝ કરીએ છીએ, મતલબ એક ચોક્કસ ક્રિયાવિધિ છે તેને યુઝ કરીને આપણે હેબર પદ્ધતિથી મેળવીએ છીએ એમોનિયા. એ પણ યાદ રાખજો, વિશ્વમાં એમોનિયાનું વાર્ષિક ઉત્પાદન 100 મિલિયન ટન જેટલું છે. કેમ કે એમોનિયા પદાર્થ એટલે એવો પદાર્થ કે જે ખેતરોમાં પણ વપરાય છે અથવા તો વનસ્પતિ ક્ષેત્રની અંદર સૌથી પહેલા ખાતરોમાં જેનું નામ આવતું હોય તો તે એમોનિયા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જો દ્રષ્ટાંત તમને સમજાવું છું તો તમને એનું મહત્વ સમજ હોવી જોઈએ. સમજો સાથે સાથે કોઈ એક્ઝામ્પલથી તો તમને વધુ સમજ પડી જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, કે તમારી પાસે સંતુલન અચળાંકની વાત કરીએ છીએ અને સંતુલનની વાત કરીએ છીએ તો આપણે અહીંયા વાત કરવાની છે ખાસ કરીને કે તે પ્રક્રિયા પર અસર કરતા પરિબળો કયા કયા છે. આપણે બધા શીખી ગયા છીએ, સમજી ગયા છીએ કે સંતુલન અચળાંક Kc પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે, તેના પર કોઈ ડિપેન્ડ કરતું નથી. પ્રારંભિક સાંદ્રતા કોઈ પણ લઈ શકો છો. સંતુલન એક ચોક્કસ કન્ડિશન વાઇઝ તૈયાર થવાનું છે. એ પરિબળ પર આધાર રાખે છે. એ કયા પરિબળો છે એ આજના લેક્ચરમાં આપણે સમજીશું. પરંતુ જો પ્રણાલી સંતુલનમાં હોય અને તેમાં પ્રક્રિયા કરતા પદાર્થની સાંદ્રતામાં ફેરફાર કરીએ તો સ્વાભાવિક છે કે પ્રણાલી સંતુલનમાં પણ ફેરફાર કરી દેશે. ધેટ મીન્સ કે તમારી પાસે યોગ્ય પ્રમાણમાં, હું આ 1:3ની માત્રામાં પ્રક્રિયક લઉં છું. ઓકે, 1:3ની માત્રામાં આ 1નું પ્રમાણ નાઇટ્રોજનનું લઈશ અને 3 જેટલું પ્રમાણ હાઇડ્રોજનનું લઈશ. સ્વાભાવિક છે કે અહીંયા હું 2 કરી દઉં તો સ્વાભાવિક છે કે મેં પ્રક્રિયકમાં ચેન્જ કર્યો અને આ પ્રક્રિયકનો ચેન્જ જે છે સંતુલન નિપજમાં પણ ચેન્જ કરીને આપે છે. આ વસ્તુ આપણે ખૂબ જ આગળના લેક્ચરોમાં સમજતા આવ્યા છો. આપણે ગાણિતિક માહિતીના આંકડાઓ પરથી પણ આ વસ્તુ જોઈ લીધી છે, સમજી લીધી છે. એટલું સમજવાનું છે કે તમારી પાસે જો પરિબળ ચેન્જ થાય છે, જેમ કે સાંદ્રતા ચેન્જ કરી,
હું કોઈમાં તાપમાન ચેન્જ કરું, કોઈમાં દબાણ ચેન્જ કરું, તો બધા જ માર્ગો એવા છે કે જે સંતુલન પરિસ્થિતિને ફેરવી નાખે છે અને સ્વાભાવિક છે કે એ સંતુલન કન્ડિશન ખોરવાઈ જાય તો ફરી એકવાર પ્રક્રિયા એવું સ્ટાર્ટ કરશે, એવું વાતાવરણ તૈયાર કરશે કે જેને કારણે પ્રક્રિયા જાતે મેન્ટેન કરશે ફરી એકવાર સંતુલન. મતલબ શું થયો? મતલબ એટલો જ થયો કે જો કોઈ પ્રક્રિયા સ્ટાર્ટ કરી છે, પ્રક્રિયકો લીધી છે, તો પ્રક્રિયકો જે છે એ અંદર પ્રક્રિયા કરશે, પરંતુ અનુરૂપ વાતાવરણ લક્ષીને અને સંતુલન પ્રાપ્ત કરે. સમજો કે આ સંતુલનમાં મેં કોઈ પ્રકારનો ફેરફાર કર્યો અને એ ફેરફાર એટલે કે બાહ્ય કન્ડિશન ચેન્જ થઈ. આ બાહ્ય કન્ડિશન ચેન્જ થાય એટલે સ્વાભાવિક છે કે સંતુલન વિખાઈ જાય. સંતુલન વિખાઈ જાય એટલે સમજી લેવાનું કે પ્રક્રિયા કોઈ એક દિશામાં આગળ વધે, કાં તો તે પ્રતિગામી હશે અને કાં તો તે પુરોગામી હશે. કોઈ પણ એક કન્ડિશન હશે ને એક કન્ડિશન વાઇઝ તે પોતાની દિશા નક્કી કરશે અને એ દિશા મુજબ તમને તેની યોગ્ય અનુરૂપ નિપજ મળશે. નિપજ બનવું એ સંતુલનની બાય પ્રોડક્ટ તરીકે તમે વિચારશો. કેમ કે નિપજ ત્યારે બને જ્યારે તમારું સંતુલનનું સ્ટેપ રચાતું હોય. સમજો કે ફેરફાર થયો છે તો આ નિપજ શું નથી રચાય? નિપજ સંતુલન જ્યારે પ્રાપ્ત કરવાની વાત કરીએ છીએ તો પ્રક્રિયાથી મતલબમાં પ્રક્રિયકથી નિપજ સુધીના રસ્તામાં વચ્ચે કોઈ જગ્યા પર સંતુલન થશે. ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું છું, જરૂરી નથી કે પ્રક્રિયા 100% થાય. ક્યારે પણ પ્રક્રિયા 100% થતી નથી. આ વિચારવાનું જ નહીં કે કોઈ પણ પ્રક્રિયા 100% થાય. હું જો આના એક જેમ 3 મોલ લેતો હોઉં તો શું તમને 2 મોલ મળતો હોય તો એનો મતલબ એમ નથી કે આ 100% યુઝ થઈ ગયું છે. ના, ક્યારે પણ એ પોસિબલ નથી. કોઈ પણ પ્રક્રિયા આજ દિવસ સુધી કોઈ પણ પ્રક્રિયા એવી મળી નથી કે જે 100% પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થઈ જાય. ઓકે, યાદ શું રાખવાનું છે? એટલું જ વસ્તુ યાદ રાખવાનું છે. પ્રક્રિયકો જે હોય ને તે સંતુલન પ્રાપ્ત કરે અને જો સંતુલન પ્રાપ્ત કરવા માટે જેટલા પણ પરિબળો હશે તેનો યુઝ કરશે અને સંતુલનની દિશામાં જશે એટલે તમને બાય પ્રોડક્ટ તરીકે નિપજ મળતી જાય. ફરી એકવાર બોલું છું, પ્રક્રિયકો જે પણ છે તે સંતુલનની દિશામાં જાય છે, સંતુલન પ્રાપ્ત કરવા માટે દોડશે અને એ દોડની અંદર એ જે ફેરફાર થાય છે એ ફેરફાર નિપજ તરીકેની જવાબદારી ભજવે છે. અને હું ફેરફાર બહારથી કરું છું તો એ બહારથી થતો ફેરફાર એટલે કે કોઈ ફેરફાર મેં બહારથી કર્યો છે તો તેની દિશા બદલાતી હોય છે અને તેની દિશા બદલાઈને પુરોગામી દિશામાં આગળ વધે અથવા તો પ્રતિગામી દિશામાં આગળ વધે છે. પરંતુ એની દિશા જે છે તે ચોક્કસ દિશામાં તે આગળ વધીને સંતુલન પ્રાપ્ત કરવાની દિશા ફરી એકવાર મેળવે છે, મેન્ટેન કરે છે સંતુલનને. આઈ વિશ કે જે 7 મિનિટમાં હું બોલ્યો એ તમને કદાચ સમજમાં આવ્યું હશે. અને એ જ વસ્તુને ધ્યાનમાં લઈને એક સાયન્ટિસ્ટ થઈ ગયા જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે જેનો નિયમ મેં તમારી સ્ક્રીન પર લખ્યો છે. એ નિયમ તમારે ખાસ યાદ રાખવાનો છે કે સંતુલનની અંદર લસેટેલિયસનો નિયમ ખૂબ જ જરૂરી છે કે જેનો અભ્યાસ તમારે કરવો જ જોઈએ. તેના નિવેદન મુજબ એવું હતું કહેવાનું કે પ્રણાલીની સંતુલન પરિસ્થિતિમાં કોઈ પણ પરિબળનો ફેરફાર કરવામાં આવે. જે ફેરફાર આપણે કર્યો ને સંતુલન કન્ડિશન હતી તેમાં આપણે ફેરફાર કરવામાં આવે તો પ્રણાલી આ અસરને ઓછી કરવા. હવે સ્વાભાવિક છે કે જે ફેરફાર કર્યો છે કે તેને કારણે પરિબળ એવા આપણે એન્ટર કરાવ્યા છે કે તેને કારણે સંતુલન ખોરવાઈ ગયું. હવે સંતુલન ખોરવાઈ ગયું છે તો સ્વાભાવિક છે કે તે જે અસર આપણે એન્ટર કરાવી છે તેને નાબૂદ કરવા અને ફરી એકવાર સંતુલનને સ્થાપિત કરવા કોઈ એક દિશા પસંદ કરશે અને લખ્યું છે જો તે જ મુજબ તો પ્રણાલી આ અસરને ઓછી કરવા અથવા તો ફેરફારની અસરને પ્રતિકાર આપવાનું કામ કરશે. એટલે કોઈ એક દિશામાં તે પછી ફરી એકવાર આગળ ચાલી જશે. અને આ બાબત બધા જ ભૌતિક અને રાસાયણિક સંતુલનને લાગુ પડે છે, સમજી લેજો. એટલે સંતુલન માટે આ લસેટેલિયસનો નિયમ ખૂબ જ જરૂરી છે. ફેરફારનો પ્રતિકાર કરશે પ્રક્રિયા. તમારી જે પણ પ્રણાલી છે એ ફેરફારનો પ્રતિકાર કરશે અને ફરી એકવાર સંતુલન સ્થાપિત કરશે. મતલબ એવો જ છે, પ્રક્રિયા સંતુલનની દિશામાં આગળ વધે છે અને એ સંતુલન તરફ જવા માટે પ્રક્રિયા એવા ફેરફાર કરે છે કે જેને કારણે આપણે નિપજ બને છે. ઓકે, આઈ વિશ કે આ વસ્તુ તમને ખૂબ જ સારી રીતે સમજાઈ હશે. ચાલો સમજો તો આપણા ધોરણ મુજબ આપણે 11th મુજબ સંતુલનની અંદર અસર કરતા પરિબળો વિશે સમજીએ તો કુલ 5 પરિબળો સમજવાના છે. નંબર 1,
તમારી પાસે આવે છે સાંદ્રતા ફેરફારની અસર. નંબર 2 બીજું આવે છે દબાણ ફેરફારની અસર. અને એવી જ રીતે ત્રીજા નંબર પર છે ખૂબ જ સરળ અને નાનું એવું, એટલે કે નિષ્ક્રિય વાયુના ઉમેરણ થી અસર. નંબર 4 પર રહેશે તાપમાન ફેરફારની અસર. અને નંબર 5 પર રહેશે ઉદ્દીપકની અસર. ઓકે, નંબર 5 પર ઉદ્દીપક. હવે આ બધો ફેરફાર છે ને તે ખૂબ જ કાળજીપૂર્વક આપણે સમજવો જોઈએ, કે જેને કારણે આ વસ્તુ જો તમને કમ્પ્લીટ સમજાઈ જશે ને તો લસ એટિલેસનો નિયમ તો યાદ રહી જ જશે જાતે જ બાય પ્રોડક્ટ તરીકે, પરંતુ આ ફેરફાર સાથે તમને સંતુલન પણ ખૂબ જ સરળતાથી સમજાઈ જશે. કેમ કે સંતુલન એ વસ્તુ એવી છે કે જે પ્રક્રિયકને નિપજ સુધી લઈ જવાનું કામકાજ કરે છે. ઓકે, સમજીએ પહેલી વસ્તુ પર, એટલે કે સાંદ્રતા ફેરફારની અસર. ચાલો શરૂઆત કરીએ સાંદ્રતા ફેરફારની અસર તરફ. હેડિંગ મારી દઉં હું. ચાલો, નંબર 1 સાંદ્રતા ફેરફારની અસર. એક વસ્તુ ક્લિયર યાદ રાખવાનું છે, તમારી પાસે 2 પ્રકારના મૂલ્ય હતા અને 2 પ્રકારના મૂલ્યો એટલે તમને કદાચ યાદ જ હશે, એ કેસી અને ક્યુસી. ઓકે, યાદ તો હશે ને તમને કેસી અને ક્યુસી. તો વિદ્યાર્થી મિત્રો, કેસી નો મતલબ એવો રહેશે કે સંતુલન સમયે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. ઓકે, જો તમે જી એટલે કે ભાગફળ માટે વાત કરતા, મતલબ પ્રક્રિયા ભાગફળ માટે વાત કરતા હો, ક્યુસી ની વાત કરતા હો, લખતો જાઓ કે જેને કારણે તમને સિમ્બોલિક ભાષામાં પણ સમજ પડી જાય. આ જે વસ્તુ છે સંતુલન સમયની વાત છે ને આ એટલે બાકીના સમયની વાત છે. મતલબમાં સંતુલન સ્થપાતું નથી, તે વચ્ચેના સમય પછી કોઈ પણ સમયની વાત કરી દો. ઓકે, સંતુલન સમય માટે ક્યુસી, અધરવાઇઝ સંતુલન સમય માટે કેસી, અધરવાઇઝ ક્યુસી. ક્લિયર? પરંતુ વસ્તુ સિમ્પલ છે. નિપજની સાંદ્રતા અને છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. આ નાનું એવી રિક્વાયરમેન્ટ છે મારા તરફથી તમારા માટે, કે આ વસ્તુ પહેલા તો સમજ હોવી જોઈએ. હવે ક્યુસી મોટો છે, ક્યુસી નાનો છે કેસી કરતા, અને ક્યુસી અને કેસી સમાન છે. આ 3 મૂલ્ય તમને યાદ હોવા જોઈએ. આ 3 મૂલ્ય યાદ હશે ને વિદ્યાર્થી મિત્રો, તો જ તમને કંઈક આગળ જે વસ્તુ બોલું છું તમને સમજ હશે. તમને એ પણ યાદ હોવું જોઈએ કે જો ક્યુસી મોટો છે ને તો તમારી જે દિશા છે એ કઈ તરફની છે? જમણીથી ડાબી તરફની હોય. યાદ કરજો. ક્યુસી છે તે નાનો છે. ક્યુસી કેવો છે? નાનો છે. ક્યુસી નાનો ક્યારે હોય તમને સમજ હોવી જોઈએ આ અંશ અને છેદ પરથી. જો ક્યુસી નાનો છે ને ડાબીથી જમણી તરફનો હોય. યાદ તો કરજો તમે એ વસ્તુને જે આપણે લાસ્ટ લેક્ચરોમાં સમજ્યા છીએ. અને જો બંને સમાન છે તો સંતુલન કન્ડિશન છે તો નક્કી જ છે. ઓકે, ચાલો વસ્તુ સમજીએ સાંદ્રતા ફેરફારની અસર. કેમ કે મેં વસ્તુ પહેલા તમને સાંદ્રતાના 2 જે સૂત્ર આપણી પાસે અવેલેબલ છે તે મેં તમને બતાવી દીધા. કેમ કે આમાં જો તમારે સમજવું છે તો આ વસ્તુના દ્રષ્ટિકોણથી તમે સરળતાથી સમજી શકશો. સમજો તો લસ એટિલિયસનું પ્રાકથન એવું તમને સમજાવી જાય છે કે જો તમે કોઈ ફેરફાર કરો છો તો એ ફેરફારનો પ્રતિકાર કરશે પ્રક્રિયા પ્રણાલી. ઓકે, ચાલો આપણે કરવાનો છે સાંદ્રતાનો ફેરફાર. હું પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર કરું અથવા તો નિપજની સાંદ્રતાનો ફેરફાર કરું. આ બેમાંથી કોઈ એકની સાંદ્રતાના ફેરફારની વાત કરું છું. ઓકે, ચાલો સમજો કે તમારી પાસે પ્રક્રિયક અથવા તો નિપજની સાંદ્રતાની વાત કરું તો હું પહેલા ઉમેરવાની વાત કરું, મતલબમાં સાંદ્રતા વધારવાની વાત કરું છું. એટલે કે ઉમેરવાની જે ક્રિયા છે તે વસ્તુ કરું છું. સમજો કે તમારી પાસે જે પણ પ્રક્રિયક અથવા તો નિપજ જે છે એ નિપજ અથવા તો પ્રક્રિયક એને ઉમેરી રહ્યો છું. શું કરું છું? ઉમેરણ. ઉમેરવાની ક્રિયા કરું છું ને તાણમાંથી એવી રીતે મુક્ત કરવામાં આવે છે કે જેથી કુલ પ્રક્રિયા ઉમેરેલા પદાર્થનો વપરાશ થાય છે અને પ્રક્રિયા આગળ વધે છે. ફરી એકવાર બોલું છું, સ્વાભાવિક છે કે આ પ્રક્રિયા ઉમેરું, પ્રક્રિયા અથવા તો નિપજ ઉમેરું, નિપજની પણ વાત થાય છે.
યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નિપજની પણ વાત થાય છે. હું આ બંનેની દિશા તરફ આગળ વધુ. જો પ્રક્રિયકને અનુલક્ષીને મારી માત્રા વધુ છે તો સ્વાભાવિક છે કે પ્રક્રિયક નિપજ તરફની દિશામાં આગળ વધશે. જો નિપજનું મૂલ્ય વધુ છે તો તે પ્રક્રિયક તરફ આગળ વધશે. સિમ્પલ લોજિક યાદ રાખવાનો, પરંતુ ભૂલવાનો નથી લસેટેલિયસનો નિયમ. લસેટેલિયસનો નિયમ એવું કહે છે કે જો તમે ઉમેરવાની ટ્રાય કરો છો તો તેનો પ્રતિકાર કરશે અને ફરી એકવાર સંતુલન સ્થાપિત કરવાનું કામકાજ કરશે. એટલે જો પ્રક્રિયા સંતુલનમાં છે, પ્રક્રિયામાં તમે પ્રક્રિયક અથવા તો નિપજ ઉમેર્યો તો સ્વાભાવિક છે કે એનો પ્રતિકાર કરીને પ્રક્રિયા આગળ વધશે. આમાં જે ઉમેરણ કર્યું છે તેને ફરી એકવાર વાપરશે અને ફરી એકવાર સંતુલન પ્રાપ્ત થશે. સંતુલન પ્રાપ્ત કરે એટલે આપણે કહી દેવાનું કે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. ઓકે, બીજા નંબરમાં ફેરફાર હું એવો કરું છું કે જેમાં દૂર કરેલા પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાંની વાત કરું. મતલબ એવો છે કે પ્રક્રિયક અથવા તો નિપજને દૂર કરવાની વાત હોય. હવે પ્રક્રિયક અથવા તો નિપજને દૂર કરવાની વાત છે કે જે પ્રક્રિયામાં હાજર છે તેને હું દૂર કરીશ. એટલે તાણમાંથી એવી રીતે મુક્ત કરવાની વાત છે કે જેમાં ચોખ્ખી પ્રક્રિયામાં દૂર કરીએ છીએ આપણે સંપૂર્ણ પદાર્થને, અથવા એમ કહી શકીએ છીએ કે પદાર્થ જે પણ છે તેને આપણે દૂર કરીએ છીએ પ્રક્રિયા કરતા પહેલા જ. તો સ્વાભાવિક છે કે જે પણ ફેરફાર સંતુલન તરફ જવાનો છે એ મુજબ થાય. એટલે સમજો કે જ્યારે તમે સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં કોઈ પણ પ્રક્રિયક કે નિપજના સાંદ્રતામાં તમે ફેરફાર કરો છો તો પ્રક્રિયા મિશ્રણનું સંગઠન એવી રીતે બદલાવ કરશે કે જેને કારણે સાંદ્રતાની અસર જે છે તે ન્યૂનતમ થઈ જાય. એટલે તમે પ્રક્રિયક કે નિપજ ઉમેરી હોય કે પછી દૂર કરી હોય, આ જે ફેરફાર તૈયાર કર્યો ને આપણે, એ ફેરફારને વિરુદ્ધ રીતે કામ કરીને જે પણ આપણી સિસ્ટમ છે, પ્રણાલી છે, એ પ્રણાલી તે ફેરફારની વિરુદ્ધ રીતે કામ કરીને તેની અસરને ન્યૂનતમ કરી દેશે. સમજાયું? સમજો એક્ઝામ્પલ દ્વારા. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા સિમ્પલ એક્ઝામ્પલ જે આપણે વારંવાર લઈએ છીએ તે જ લઈ લઉં H2 અને I2નું, કે જેને કારણે પ્રક્રિયા રિવર્સિબલ પોસિબલ છે. એટલા માટે એમ કહી શકીએ છીએ ગિવ્સ એન્ડ રિવર્સિબલ પ્રક્રિયા થઈને 2HI. આ બધી જ વસ્તુ ગેસિયસ અવસ્થામાં છે. આ બધી જ વસ્તુ આપણે જાણીએ છીએ. હવે સમજો તો જો તમે H2 સંતુલને ઉમેરો છો, મતલબ સંતુલન સમયે આમાં પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં આપણે લખી છે અને એ સંતુલન દરમિયાન પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં છે, નો ડાઉટ. ઓકે, હવે હું શું કરું છું તો તેની અંદર હું H2 ઉમેરું છું. H2 ગેસિયસ અવસ્થામાં છે, તેને આપણે એન્ટર કરાવ્યો એટલે સ્વાભાવિક છે કે સંતુલનમાં ખલેલ પહોંચે. આપણે એકની સાંદ્રતા ચેન્જ કરી એટલે સંતુલન બગડી જશે. એટલે સંતુલનનું કામ શું છે તો કે ફરી એકવાર સ્થાપિત થવું. એટલે પ્રણાલી એવો ફેરફાર કરશે કે જેને કારણે સંતુલન ફરી એકવાર સ્થપાય. ફક્ત મારું કામ એટલું જ છે કે H2 નો વધારો કરવો, એટલે સંતુલન બગડી જશે. સંતુલન બગડે એટલે પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા ટ્રાય કરે અને પુનઃસ્થાપિત કરવાને કારણે જે નિપજ છે તે તમને વધુ મળશે. સ્વાભાવિક છે કે પ્રક્રિયા એન્ટર કરાવ્યો છે. સમજાયું? એટલે સમજી લો કે પ્રક્રિયકો તમે વધુ એન્ટર કરાવો છો અને HI જે છે તે વધુ બનવાનો છે. સ્વાભાવિક છે કે હું તમને ગ્રાફિકલી પણ આ વસ્તુ સમજાવી શકું છું. તમને ગ્રાફિકલી થોડુંક સમજાવવા માંગીશ. જો સમજો કે અહીંયા હું x અક્ષ અને y અક્ષનો યુઝ કરીને ગ્રાફિકલી તમને સમજાવવા માંગુ છું કે તમારી પાસે આ HI પ્રક્રિયા કોઈ છે અને એની અલગ અલગ 3 સાંદ્રતાઓ તમને એક એક આ રીતે દર્શાવું છું. સમજી લેજો, ખાસ કાળજીપૂર્વક સમજજો વિદ્યાર્થી મિત્રો. 3 અલગ અલગ જગ્યા પરનું સાંદ્રતામય વાતાવરણ તમને બતાવું છું. અને અત્યારે પહેલા બતાવું કે પહેલી કન્ડિશન સંતુલન વાળી. એટલે સમજો તો તમારી પાસે સંતુલન છે, એટલે સંતુલન હોય એટલે રેખા કેવી હોય? એકદમ સ્ટ્રેટ હોય, સીધી હોય. ઓકે, એટલે તમારી પાસે 3 અલગ અલગ જે પણ પદાર્થ છે, 2 પ્રક્રિયક અને 1 નિપજ, એ 3 કોન્સ્ટન્ટ છે. જો એટલે આ મતલબ શું થઈ ગયો 3 નો કે તમારી પાસે H2 અને I2 ની સાંદ્રતા એટલી છે, પરંતુ તેનો કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી કેમ કે HI એટલો બની ગયો છે. ત્યારબાદ સંતુલન સ્થપાયું એટલે આ ગ્રાફિકલી માહિતી તમને એટલું દર્શાવે છે કે તે જગ્યા પર તમે સંતુલન અવસ્થામાં ઊભા છો. હવે હું શું કરું છું તો કે આ રેખાને પહેલા નોટ ડાઉન કરી દઉં છું ને એ રેખા નોટ ડાઉન કરીને એ વસ્તુ તમે સમજી જવાનું કે આ જગ્યા એટલે એક એવો સમય કે જે જગ્યા પરથી
તમારું સંતુલન ફેરફાર કરવાની ટ્રાય કરું છું. કઈ રીતે ફેરફાર થશે સમજો. પહેલાં તો આ સમય જે છે આ સમયનો ગ્રાફ છે, સમય વર્સિસ સાંદ્રતા માટેના વાત છે, મતલબ સાંદ્રતા વર્સિસ સમય કહેવાય, સોરી. આ T1 સમય, ઓકે. આ T1 સમયે હું શું કરું છું? આ T1 સમયે હું H2 ની સાંદ્રતા ફક્ત વધારું છું. ફરી એકવાર, તમારી પાસે જે આ ગ્રાફિકલી માહિતી છે, આ રેખા તમારી સાપેક્ષ હું રજૂ કરું છું, તેનો મતલબ એમ છે કે આ T1 સમય કોઈક એવો છે કે જે સમયે તમારી પાસે સંતુલન રચાયેલું છે, સંતુલન ક્રિએટ થયેલું છે. આ સંતુલનના 3 લીટા હતા. મારું કામ શું હતું? ફક્ત અને ફક્ત H2 ની સાંદ્રતા વધારી. તો આ T1 સમયે મેં સાંદ્રતામાં વધારો કર્યો ને આ સાંદ્રતાનો વધારો અહીંયા સુધી મેં કર્યો. મતલબ આ મૂલ્ય અહીંયા સુધી હતું, તે વધી અને આટલું વધી ગયું. જોઈ શકો છો તમે. આ જે માહિતી મુજબ આપણે સાંદ્રતામાં વધારો કર્યો તો પ્રક્રિયા શું કરશે? ફરી એકવાર સંતુલન સ્થાપિત કરવાનું કામ કરશે. એટલે લસેટિલિયસના નિયમ મુજબ પ્રણાલી એવું ફેરફાર કરીને તૈયાર કરશે કે જેને કારણે સંતુલન ફરી એકવાર રચાય. અને સંતુલન ફરી એકવાર રચાણો છે તો આપણે શું કર્યો? વધારો કર્યો. તો પ્રક્રિયા શું કરશે? H2 ને વાપરવાનું કામ કરશે. H2 ને વાપરવા માટે શું જોઈએ? તો કે I2 બનશે શું? તો કે HI. સ્વાભાવિક છે ને? તો સ્વાભાવિક એટલા માટે જ છે કેમ કે આપણે આ સ્વાભાવિક વધાર્યું છે. તો આ વપરાઈને થોડાક સમય પછી આવી જશે કંઈક આ રીતે, ઓકે. આ મૂલ્ય થોડુંક આ રીતે જોઈ લેવું, સમજી લેવું. તો સ્વાભાવિક છે કે તેટલી જ માત્રામાં તમે જાણો છો તે મુજબ જો 1 મોલ છે તો સમપ્રમાણમાં તમારો આ I2 પણ યુઝ થશે કે નહીં થાય? અને એટલી જ માત્રામાં તમારી પાસે, સોરી, 2 ગણી માત્રામાં તમારી પાસે HI ઉત્પન્ન થશે. એટલે આ જે માત્રા છે તે ફરી એકવાર વધી. જો વધવાનો મતલબ છે કે સાંદ્રતા વધે છે, આ બેનો ઘટવાનો મતલબ છે. આ બે ઘટતા હોય તો આ વધે, સ્વાભાવિક છે ને? તો આ સ્વાભાવિક છે કે આ બે ઘટતા હતા તો તેની માત્રામાં વધ્યું. તો ફરી એકવાર હું એક સમય એવો સેટ કરી દઉં છું કે તમારી સાપેક્ષ કે ફરી એકવાર આ સમય કોક એવો આવી ગયો ફરી એકવાર કે જે જગ્યા પર જે પણ સિસ્ટમ આપણી પાસે છે એ સિસ્ટમ ફેરફાર T2 જગ્યાએ ફેરફાર એવો થઈ ગયો કે જેને કારણે ફરી એકવાર સંતુલન સ્થપાઈ ગયું છે. મતલબ ફરી એકવાર આ જે રેખાઓ છે તે કોન્સ્ટન્ટ થઈ ગઈ. કેવી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? કોન્સ્ટન્ટ. આ H2 નો ફેરફાર હતો, આ I2 માટે છે અને આ HI માટે છે. મતલબ આ જે જગ્યા છે તેમાં ફરી એકવાર સંતુલન સ્થપાઈ ગયું. પરંતુ આ જગ્યા પર સંતુલન હતું ના, સંતુલન તે જગ્યા પર નથી. કેમ કે જે ફેરફાર કર્યો ને તેને કારણે જે પણ સાંદ્રતા વધી હતી એ સાંદ્રતાને ઘટાડવાનું સિસ્ટમ કામ કરશે. ને સિસ્ટમ ઘટે છે, H2 ને ઘટાડે છે તો H2 સાથે I2 પણ એટલો જ ઘટશે કેમ કે તે તો સમપ્રમાણમાં છે. અને ફરી એકવાર સંતુલન સ્થાપિત કરવાનું કામકાજ ચાલુ કરશે અને એ કામકાજને કારણે આટલી સાંદ્રતા ઘટી તો તેની સાપેક્ષમાં I2 પણ એટલો જ ઘટ્યો અને તેની સાંદ્રતાને અનુલક્ષીને HI જે છે તેટલી માત્રામાં બન્યું. મતલબ એવો થયો કે જો તમે H2 ની સાંદ્રતામાં વધારો કરો છો તો સ્વાભાવિક છે કે HI જે નિપજ છે તેટલી જ માત્રામાં વધુ બની રહી છે. આ સામાન્ય તારણ આપણા તરફથી છે. આપણે આટલું ઓબ્ઝર્વેશન તો કરી શકીએ છીએ કે તમારી પાસે જો H2 નું કામકાજ વધારવા તરફનું છે, કયા તરફનું છે? વધારવા તરફનું, તો અહીંયા HI યોગ્ય માત્રામાં બની રહ્યો છે. જે સંતુલન પહેલું હતું તેની સાપેક્ષ કરતાં બીજી વખતમાં વધુ નિપજ બને છે. બીજી વખતમાં આટલી નિપજ બની ગઈ. સમજાયું? અને એ ફેરફાર તમે અહીંયાથી ચોખ્ખો નીકાળી શકો છો કે આ જે ફેરફાર છે આ ફેરફાર કે જે H2 ઉમેરવાને કારણે એક્સ્ટ્રા નિપજ બની તે ફેરફાર છે. હવે આ જ વસ્તુ તમને QC અને KC ના સિદ્ધાંત પરથી પણ સમજાવી દઉં. ઓકે, ચાલો આપણે એમ કહીએ કે તમારી પાસે QC કે જે શરૂઆતની માહિતી મુજબ છે અને જો QC છે તો સ્વાભાવિક છે કે હું સૂત્ર લખી દઈશ કે HI નો વર્ગ છેદમાં H2 અને I2. ઓકે, એટલે આપણે શું સમજીએ છીએ કે જે તમારી પાસે મૂલ્ય, આ 3 મૂલ્ય તમને વિદ્યાર્થી મિત્રો ભૂલાવા ન જોઈએ, તે જે તમારા માટે દિશા નક્કી કરીને તમને આપે છે. ફરી એકવાર મૂલ્યને બતાવી દો.
જો તમારી પાસે આ 3 મૂલ્ય હતા, મેં તમને શરૂઆતમાં જ કહ્યા છે, પરંતુ તમારે ખૂબ જ કાળજીપૂર્વક તેને યાદ રાખવાના છે. જો QC મોટા છે, QC મોટા છે તો જમણીથી ડાબી તરફ મતલબમાં નિપજથી પ્રક્રિયક તરફ, મતલબ કયો થયો? પ્રતિગામી દિશા થઈ ગઈ. ઓકે. જો તમારી પાસે QC મોટો છે એટલે મતલબ શું થયો? QC મોટો છે એનો મતલબ એમ થયો, QC નાનો છે, QC નાનો છે એનો મતલબ એમ થયો કે ડાબી બાજુથી જમણી બાજુ સેકન્ડમાં શું છે? QC નાનો છે. તો QC નાનો છે મતલબ એવો થયો કે ડાબી બાજુથી જમણી બાજુ, ધેટ મીન્સ કે પુરોગામી. અને જો બંને સમાન થઈ જાય મતલબ સમજી લેવાનું કે સંતુલન. ઓકે. એટલે આ વસ્તુ ભૂલવાનું નથી. આ નાની રિક્વાયરમેન્ટ છે આપણી, કે આ વસ્તુ જો સમજ હોય તો જ અને આ વસ્તુ સમજે. એટલે સમજો કે તમારી પાસે QC નું મૂલ્ય પુરોગામી દિશામાં, એટલે કે નિપજ વધુ જોતી છે, તો કઈ દિશા જોઈએ મારે? પુરોગામી. જોઈએ કે ના જોઈએ? પુરોગામી દિશા જોઈએ છે. પુરોગામી દિશા માટે મારે કયું મૂલ્ય જોઈએ? QC નું નાનું મૂલ્ય જોઈએ. QC નું નાનું મૂલ્ય ક્યારે પોસિબલ છે? જ્યારે છેદ મોટો હોય ત્યારે. છેદ મોટો હોવાનો મતલબ શું છે? છેદ મોટો હોવાનો મતલબ એમ જ છે તમારે પ્રક્રિયક વધુથી વધુ એન્ટર કરવી જોઈએ. મતલબ એવો જ રહેશે કે જેમ જેમ પ્રક્રિયક એન્ટર કરતા જઈશું તેમ તેમ નિપજ તમારી વધુથી વધુ મળતી જશે. ઓકે ને? અથવા હું એમ પણ બોલી શકું કે પ્રક્રિયા થતી હોય તેમ તેમ હું નિપજને દૂર કરતો જાઉં. ફરી એકવાર બોલું છું, બીજું વિધાન ફરી એકવાર બોલું છું. હું પ્રક્રિયા જેમ જેમ થાય છે ને તેમ નિપજને અલગ કરતો જાઉં. તો પણ સરેરાશ તો એમ જ થયો ને કે સમજો કે તમારી પાસે HI જેટલો બને છે એટલે HI જેટલો એક ચોક્કસ સિસ્ટમથી દૂર કરી લે, તો ફરી એકવાર નિપજ તો શૂન્ય થઈ ગઈ ને, પ્રક્રિયક એની માત્રામાં વધુ થઈ ગયો ને. તો આ બે વસ્તુ પોસિબલ બની શકે કે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકને ઉમેરતો જાઉં અથવા તો હું યોગ્ય માત્રામાં યોગ્ય સિસ્ટમ મુજબ જે પણ નિપજ છે તેને હું દૂર કરતો જાઉં સિસ્ટમમાંથી. ચાલો એને પણ એક્ઝામ્પલ દ્વારા સમજાવું યોગ્ય રીતે. સમજો તમારી પાસે એમોનિયાવાળી પદ્ધતિ તમે સમજીને, હવે એમોનિયાવાળી પદ્ધતિ તમારી પાસે છે જેમાં આપણે શું સમજ્યા છીએ કે N2 પ્લસ H2 gives and reversible પ્રક્રિયા થઈને NH3 બને. ચાલો આ 3 મૂકી દો ને એ 2 મૂકી દો. હવે પ્રક્રિયા યોગ્ય તમે સમજી, ઓકે ડન. ચાલો બધી ગેસીસ અવસ્થામાં છે, ઓકે ડન. ચાલો તો હું શું કરીશ ખબર છે? પ્રક્રિયા થાય છે ને તો જેમ આ દિશામાં જાય છે તો આ ગેસિયસ અવસ્થામાં છે ને તો એને હું કેમાં લિક્વિફાઈડ કરી દઈશ, મતલબમાં લિક્વિડ લઈ લઈશ, મતલબ તેને થોડુંક ઠંડુ કરી દઈશ. હું શું કરું છું? તેને થોડુંક ઠંડુ કરીશ એટલે ગેસિયસ અવસ્થા જે છે એ કેમાં આવી જશે? લિક્વિડ અવસ્થામાં. એટલે લિક્વિડ એમોનિયા મળ્યો એટલે સ્વાભાવિક છે કે ગેસિયસ અવસ્થામાં રહેલો જે એમોનિયા છે તે સિસ્ટમમાંથી બહાર આવી ગયો. સમજાય છે મારી વસ્તુને? મતલબ એવો જ થયો કે તમારો જે અંશ અને છેદ છે કે જે અંશ છે તેને મેં ઘટાડી દીધો. તો સ્વાભાવિક છે કે પ્રક્રિયા કઈ દિશામાં જશે? પુરોગામી દિશામાં જશે, જેને કારણે વધુથી વધુ નિપજ બની શકે છે. આવી જ રીતે તમે વાત કરો કેલ્શિયમ કાર્બોનેટનું. કેલ્શિયમ કાર્બોનેટ છે સમજો. હવે કેલ્શિયમ કાર્બોનેટમાંથી તમે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરો છો. આ ગેસિયસ ફોર્મ નથી, આ સોલિડ ફોર્મ છે. અને એમાંથી આ ગેસિયસ ફોર્મ બને છે, આ બંને સોલિડ ફોર્મ છે. એ વસ્તુ તમે કદાચ જાણો જ છો. ઓકે. હવે હું શું કહું છું સમજો. તમારે CaO મેળવવું છે, કેલ્શિયમ ઓક્સાઇડ મેળવવું છે. કેલ્શિયમ ઓક્સાઇડ મેળવવું છે એટલે તમે શું કરો છો? કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરો છો. શું કરો છો? કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરશો એટલે તેમાંથી આ 2 પદાર્થ બનશે. તો આ પદાર્થને છે ને તે હું ચીમની વડે, મતલબ ઉપરના સિસ્ટમ વડે વાતાવરણમાં છૂટો કરી દઉં છું. ના, વાતાવરણમાં ન કરે પણ એકઠો કરી લઉં છું. એમ સમજો કે ચોક્કસ સિસ્ટમ વડે જે પણ પાત્ર છે તેને પાત્રના ઉપરના ભાગમાંથી લઈ લઉં છું. તો સિસ્ટમમાંથી બહાર આવતો ગયો. જો નિપજ બહાર આવતી રહે તો સ્વાભાવિક છે ને સંતુલન ખોરવાઈ ગયું. જો સંતુલન ખોરવાઈ ગયું એટલે પ્રક્રિયા શું કરશે? ફરી એકવાર સંતુલનને મેન્ટેન કરવાનું કામકાજ કરશે અને જેને કારણે નિપજ વધુથી વધુ ઉત્પન્ન થશે. એટલે CaO જે છે, જો તમે કાર્બન ડાયોક્સાઇડને વધુથી વધુ માત્રામાં દૂર કરતા જાઓ તો એટલી જ માત્રામાં વધુ તમને મળી જશે CaO. સિમ્પલ લોજિક છે આ.
અને એ વસ્તુ સમજવા માટે ફક્ત અને ફક્ત તમે આ વસ્તુનો યુઝ કરી શકો છો કે જેને કારણે તમે વસ્તુ સમજો. ઓકે, આઈ વિશ કે તમને આ વસ્તુ સમજાય હોય. જો તમારે આ વસ્તુને સમજવું છે, બહુ બધા એક્ઝામ્પલો તમારી પાસે છે. એનસીઆરટી ટેક્સ્ટબુકમાં હજી પણ એક સારું એક્ઝામ્પલ આપ્યું છે, તેને પણ હું સમજાવી દઉં. સાથે સાથે સમજો, તમારી પાસે સાંદ્રતાના ફેરફાર માટેનો એક પ્રયોગ કર્યો છે ને એ પ્રયોગ તમે તમારી લેબમાં પણ કરી શકો છો. ફેરફાર દર્શાવવા માટે તમારી પાસે પહેલાં તો લીધું છે એક સોલ્યુશન, જે આયન સોલ્યુશન છે, અને તેની અંદર એક ચોક્કસ રંગવિહીન પદાર્થ એન્ટર કરાવ્યો છે. આ રંગવિહીન છે કે જેને કારણે અવલોકન તમે કરી શકો, એટલા માટે આ કલરવાળા પદાર્થો લીધા છે. ઓબ્ઝર્વેશનમાં તમે ચોક્કસ જોઈ શકો છો, અવલોકન કરી શકો છો એટલા માટે. અને તેમાંથી એક સંકીર્ણ સંયોજન બને છે. શબ્દ બોલું છું, સંકીર્ણ સંયોજન. ઓકે, શબ્દ યાદ રાખજો. અને તેમાંથી આ બન્યા છે ઘેરો લાલ રંગનો પદાર્થ. પહેલા તો વસ્તુ સમજી લો મેં શું કર્યું છે, આ પ્રક્રિયા ક્યાંથી લઈ આવ્યો છું. સમજો કે તમારી પાસે છે પોટેશિયમ થાયોસાયનેટ. પોટેશિયમ થાયોસાયનેટ માટેનું સૂત્ર છે KSCN. આને કહેવાય પોટેશિયમ થાયોસાયનેટ. શું કહેવાય? પોટેશિયમ થાયોસાયનેટ. જેમાંથી પોટેશિયમનો K પ્લસ તો બાકીનાનો શું આવે? માઇનસ આવે, જે લખ્યું છે મેં અહીંયા. તેની પ્રક્રિયા મેં કરાવી છે 1 ml 0.2 મોલર આયન નાઇટ્રેટ સાથે. તેની સાથે વિદ્યાર્થી મિત્રો, આયન નાઇટ્રેટ સાથે. જો આયન નાઇટ્રેટ સાથે રિએક્શન કરાવું તો તેમાંથી મેં આયન ફક્ત લખ્યું છે, નાઇટ્રેટની મેં રિએક્શન અહીંયા દર્શાવી નથી. ધેટ મીન્સ મેં એ ઓબ્ઝર્વેશનમાં લીધું નથી, કેમ કે મારે તેનું કોઈ કામ નથી સમજાવવા માટે. પરંતુ આયન નાઇટ્રેટ જે છે ને તે વિદ્યાર્થી મિત્રો, તેની જે ફોર્મ્યુલા છે એ તમને પહેલાં તો આવડતી હોવી જોઈએ. અને એ ફોર્મ્યુલા મને કોમેન્ટમાં જણાવીને બતાવી શકો છો કે તમને આવડે છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જણાવી દેવી. આયન નાઇટ્રેટની જે પણ ફોર્મ્યુલા છે તમે કોમેન્ટમાં મને જણાવજો. અને એનો જે રંગ છે ને તે છે પીળો. ઓકે, કે જેને કારણે પીળો રંગ અને આ રંગવિહીન છે. પણ જ્યારે પ્રક્રિયા આ બંને કરશે ને ત્યારે નિપજ તરીકે તમને મળે છે ઘેરો લાલ રંગ, જે એક પ્રકારનું સંકીર્ણ સંયોજન છે. અને લાલ રંગની જે પણ તીવ્રતા છે તે યોગ્ય રીતે સંતુલન બતાવી રહ્યું છે, અથવા તો સંતુલન અચળ સ્થાને બનશે એ વસ્તુને માહિતી આપી રહ્યું છે. હવે આ સંતુલનને ડાબી કે જમણી તરફ આપણે પસંદગી મુજબ ખસેડી શકીએ છીએ. જે મેં વાત કરી તે મુજબ ફેરફાર આપણે કયો કરીએ તે મુજબ ફેરફાર થશે. ઓકે, એક્ઝામ્પલ તરીકે નંબર 1 પેલો ફેરફાર હું દર્શાવું છું. સમજો ફેરફાર કઈ રીતે હું કરું છું તે. હું પેલો ફેરફાર કરું છું ઓક્ઝેલિક એસિડ સાથે. હું શું નાખું છું આમાં? ઓક્ઝેલિક એસિડ. તમને કદાચ ફોર્મ્યુલા ન આવડતી હોય ને વિદ્યાર્થી મિત્રો તો નોટ ડાઉન કરતા જજો તમારા માટે. અને એ નોટ ડાઉન કરેલી વસ્તુને વાંચતી વખતે સામે રાખજો, કેમ કે કદાચ એ જ વસ્તુ મેન્શન થશે તો તમને યાદ આવશે. હવે જ્યારે તમે ઓક્ઝેલિક એસિડ નાખશો એટલે Fe+3 આયન સાથે તે પ્રક્રિયા કરી લેશે. મતલબ તમારી સિસ્ટમમાંથી તમારી જે પણ પ્રક્રિયા છે યોગ્ય રીતે ચાલુ હતી અથવા તો સંતુલન કન્ડિશનમાં છે. મેં તમારા પાત્રની અંદર એક્સ્ટ્રા પદાર્થ નાખ્યો, નંબર 1 નંબરનો પદાર્થ એટલે કે ઓક્ઝેલિક એસિડ નાખ્યો. હવે ઓલરેડી પ્રક્રિયા કન્ડિશન વાઇઝ સંતુલનમાં છે અને એ સંતુલનમાં મેં નાખ્યો મારો પહેલો પદાર્થ. અને પહેલા પદાર્થનું કામ શું છે તો કે Fe+3 ને વાપરવો. કેમ વાપરવો બોલું છું? કેમ કે તે પ્રક્રિયા ફટાફટ તેની સાથે કરી લેશે. તમે જાણો છો તે મુજબ ઉપરની પ્રક્રિયા જે લખી છે એ પ્રક્રિયામાંથી Fe મોટી માત્રામાં આ લઈ લેશે અને તેમાંથી બનાવી શું દેશે તો કે તેમાંથી બનાવી દેશે તેની અનુરૂપ FeC2O4 થ્રાઇસ, અને આ થઈ ગયો -3. હવે આ સંયોજન બનાવ્યું ને તો આ સંયોજન બનાવવા પાછળ તેને વાપર્યો Fe+3. મતલબ આમાં એવું સમજવાનું છે કે તમારી મૂળ પ્રક્રિયા જે છે તેમાંથી Fe+3 ગાયબ થયો. પ્રક્રિયક ગાયબ થઈ જાય તો પ્રક્રિયાને યોગ્ય રીતે જે પણ આપણે ફેરફાર કર્યો છે, ગાયબ કરવાની વાત કરીને, તે આ વસ્તુને કારણે થઈ. આપણે ફેરફાર કરવો છે તો આપણે ફેરફાર શું કર્યો? આપણે ઓક્ઝેલિક એસિડને નાખ્યો. ઓક્ઝેલિક એસિડને નાખ્યો એટલે Fe+3n જે પણ હતો તે અહીંયા વપરાઈ ગયો. ખરેખર વપરાવો કેમાં જોતો હતો? આમાં વપરાવો જોતો હતો, પરંતુ વપરાય ક્યાં ગયો? અહીંયા વપરાયો, કે જેને કારણે પ્રક્રિયક ઘટ્યો. પ્રક્રિયક ઘટે એટલે સંતુલન ફરી એકવાર સ્થાપિત કરવા માટે આપણે સિસ્ટમ જે છે આપણી સિસ્ટમ તે શું કરશે?
ફરી એકવાર એવો ફેરફાર કરશે કે જેને કારણે સંતુલન સ્થાપિત થશે. તો સ્વાભાવિક છે કે Fe+3નો જે આ ઘટાડો છે તે મેન્ટેન કરવા માટે સંતુલન જે છે તે યોગ્ય રીતે થશે. ઓકે, તો લસ-એટલેસના સિદ્ધાંત મુજબ સંતુલન ફરી એકવાર થવા માટે જો આનો તમે ઘટાડો કરો છો, પ્રક્રિયકનો ઘટાડો કરો છો, તો વિદ્યાર્થી મિત્રો સમજી જજો કે તે પ્રતિગામી દિશામાં તમારી રિએક્શન આગળ વધશે. એટલે ફરી એકવાર આ ઘેરો લાલ રંગ છે ને તેની તીવ્રતા ઘટતી તમને જોવા મળશે. આ ઓબ્ઝર્વેશન કરવાની વસ્તુ છે. લાલ રંગની જે તીવ્રતા છે તમને ઓછી થતી જોવા મળશે. કોના નાખવાથી? ઓક્ઝેલિક એસિડના નાખવાથી. ઓકે, સમજાયું? તો ઘેરો લાલ રંગ ઝાંખો થવો એનો મતલબ એમ છે કે આ સંયોજન છે ને તે ફરી એકવાર વિઘટન થઈને આ પદાર્થ બન્યા અને ફરી એકવાર સંતુલન મેન્ટેન થયું. સમજાયું? હું આવી રીતે બીજો ફેરફાર કરું છું, સમજો. હવે હું બીજો પદાર્થ તમારી માત્રાની અંદર, ચલો આ નથી નાખ્યો. ઓકે, આ તમે પદાર્થ નાખ્યો નથી. તમે શું કરો છો? આ પ્રક્રિયા તમારી પાસે છે, તેની અંદર તમે નાખી દો છો બીજો પદાર્થ તરીકે AgCl2. ઓકે, HgCl2. ઓકે, HgCl2. હવે HgCl2 છે ને તે શું કરશે? તો કે HgCl2 માંથી જે Hg+2 છે ને તે પ્રક્રિયા કરી લેશે HCl- સાથે. બનાવે શું? તે જગ્યા પર બનાવી દેશે યોગ્ય અનુવર્તી માત્રાની અંદર HgSCN4-2. મતલબ શું થયો અહીંયા? મતલબ જેમ અહીંયા Fe+3 વપરાઈ જતો હતો તેમ એવી જ રીતે SCN- વપરાઈ જશે. ઓકે, મતલબ ફરી એકવાર શું વપરાયું? પ્રક્રિયક વપરાયો. પ્રક્રિયકમાં કયો પ્રકારનો ફેરફાર થયો? પ્રક્રિયક ઘટ્યો. પ્રક્રિયક ઘટે તો શું થાય? સંતુલન વિખાઈ જાય. સંતુલન વિખાઈ જાય તો પ્રક્રિયા શું કરશે? તેની અસરને નાબૂદ કરવાનું અને ફરી એકવાર સંતુલનને સ્થાપિત કરવાનું કામકાજ કરશે. એટલે ફરી એકવાર આનું વિઘટન થતું હોય તે જ મુજબ થશે અને ફરી એકવાર જમણી દિશામાં પ્રક્રિયા આગળ વધશે. સમજ પડે છે? સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? તો આ જ વસ્તુ અગત્યની છે કે જો તમે મારા એક્ઝામ્પલમાં સરખી રીતે સમજ પડી ગઈ છે, તમને આ બધી વસ્તુ એન્ટર કરવાને કારણે શું થાય છે તે, તો વિદ્યાર્થી મિત્રો તમે ખૂબ જ સારી રીતે સમજી ચૂક્યા છો સંતુલનને અથવા તો સાંદ્રતાના ફેરફાર. તો સિમ્પલ લોજિક છે કે તમારા જે પણ પ્રક્રિયકો છે તે આયનને સમજવા માટેની જે પણ સિસ્ટમ હતી તે કંઈક આ રીતે તમે સમજી શકો છો. તમે HgClની વાત કરતા હો તો તેમાં સ્વાભાવિક છે કે Hg+2 ઉમેરવાને કારણે જે રંગની તીવ્રતા છે તે ઘટવાની છે, મતલબમાં લાલ રંગની તીવ્રતા છે ઘટવાની છે. તેનું કારણ તમે અહીંયા સમજી ચૂક્યા છો. એવી રીતે તમે ઓક્ઝેલિક એસિડની વાત કરો છો તો એ જ રીતે તમને ઓક્ઝેલિક એસિડમાં પણ લાલ રંગની તીવ્રતા ઘટતી જોવા મળે છે. તેનું કારણ પણ તમે સમજી ચૂક્યા છો. આ બધી જ વસ્તુ તમને જમણી તરફ કે ડાબી તરફ જે પણ સંતુલન છે એ સ્થાપવાને કારણે, જે પણ ફેરફારનો પ્રતિકાર છે તેને કરવાને કારણે આગળ વધતી પ્રક્રિયાના સંદર્ભમાં આ લાલ રંગનો સંદર્ભ અહીંયા આપણે લઈ શકીએ છીએ, યોગ્ય રીતે સમજી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અલગ અલગ બહુ બધા એક્ઝામ્પલો જોયા અને બધા જ એક્ઝામ્પલો દ્વારા આપણે ફક્ત ને ફક્ત સમજીએ સાંદ્રતાનો ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, આ સાંદ્રતાનો ફેરફાર તમારા માટે ખૂબ જ અગત્યનો છે અને આ અગત્યતા સાથે જ બાકીના ફેરફારો ખૂબ જ ફટાફટ સમજીશું. ઓકે, તો બાકીના ફેરફારો નેક્સ્ટ લેક્ચરથી થશે. તો ત્યાં સુધી આપો મને રજા. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.